કાંઈક પ્લાઝોવાળા ગમે સરારા ટાઈપમાં, કારણ કે બધું પહેરવાનું ગેટને પછી ડિઝાઇનમાં જઈ ન મેળવે. સીઓનું વિડીયો શૂટિંગ છે. સીવ તો નહીં ગમ નહીં ખાશે સીવ કેવા કરો ને લાગે અહીંયા આવ્યા ને હવે અટાણે શું પકોડા હાલે છે એટલા બધા તો જો થઈ ગયા. હું યાડી બેસી ગયો. હું છે ને પકોડાની જોરદાર મહેમાન યાદ છે. સાસુમાને પૂછી લે કે મજામાં ને? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને ચોરોંઢાને 4 વાગ્યા અને અમારે સેજરી કુતામર અમે થઈ ગયા બધા રેડી. હવે વાલો ચટચટ કહી દો. હા જરીક બગા હું લઈ લે. હાલો એની નીંદર આવતી લાગે. બોલો પપ્પા દીકરી હાલો ક્યાં જવું છે? હે તે અમારે ક્યાં નથી જવું. તે કીધું ગાલો જાય કા? હા તમે દર વખતે મારા નામ લે ખોટા મેળ નથી આવતો કહી દઉં છું. શિવ એ સુડોરે મારા નામ દર વખતે દઈ દે છે. લેવા છે ને તારું જવાનું છે શું? હા એનું નહીં તારું લેવા જવાનું છે. નામ કતડીના પપ્પા દીકરી મારા દઈ દઈ છે. કાલ તો એકલા જઈ આવ્યા હતા, પાર્ટી કરી આવ્યા હતા ખબર છે ને? સાયકલ ને બર્થડે ગર્લ હાટું સાયકલ ને લઈ આવ્યા. આજે આ બર્થડે ગર્લ હાટું જ લેવા જવાનું છે. આજ હું લેવા જવાનું છે કહી દે. હા શિવ માટે કાલે સાયકલ લેવા બને મને મૂકીને ને કઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં મને મૂકીને ને ન ખવાય તમારે તો શિવ ઇન્સન બપોર હોતી નથી ને કે બિસાડીને બગા આવે છે. હવે એમ નીકળીએ એમાં એવું છે ને એ સાયકલ તો લઈ આવ્યા પણ હવે કપડાં લેવાના છે, શૂઝ લેવાના છે સીવુંના એવું થોડુંક લેવાનું છે ને. સવારે અમે એવા હાટું ન નીકળ્યા ને કે ભાઈ તડકો બપોરે તપી 11-12 વાગ્યાથી ને બરોબર અમે એવી ટાણે જ ગામમાં પૂગીએ પોરબંદર. એટલે છે ને તડકો એટલો તપે ને કે ઊભાય નહીં. આ વખતે કરો ને કે બપોર પછી જવું છે. અટાણ 4 વાગ્યા જે કુતામેરી છે નીકળવાની તે હવે અમે ધીરે ધીરે જઈએ લઈ લઈએ ને પછી હાઈંજે પાછું આવીને થવાનું. હાઈંજે મમ્મીને ઘેર વૈયા જાઉં કેમ કે હાઈંજે આવી પછી તો ઉતામરી ત્યાંથી રાખવું પણ મોડું થઈ જાય એટલે મમ્મીને ઘેર વૈયા જાઉં. મામાને ઘેર જાઉં ને હાઈંજે. જય શ્રી કૃષ્ણ કરતો બધાને. ચા હાલશે તારે નહીં હાલે? ચાલો તો નહીં પડીએ ને. હાલો 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 આમ જો તો અહીંયા તો માર દીકો તું કાલે કેમ મને નથી લઈ ગઈ કે તો કેવડું બગા હું આવી. શું કરવા તું મારી ઉપાધિ કરે ને? તું મારી ઉપાધિ કરે ને હે શું કરવા કે? હા તો આજે મને એમ થયું કે સીવન તડકો ન લાગે ને એટલે આપણે બપોર પછી જવું છે. માંદા પડી જાય. મારે ક્યુટ ઢીંગી હાટું લઈ આવીએ ને બધું. હાલો જય શ્રી કૃષ્ણ સીતારામ. પપ્પા થઈ ગયો. પપ્પા ડીઝલ પર ગયા ને? હા ટ્રેક્ટર લઈને ગઈ એ ત્યાં કહે ને કોકને એને ફોન નંબર દઈને આવ્યા હતા કે મને ફોન કરજે. બીજા ઓછી હોય તો બાકી તો કઈ હાલે નહીં. એમાં સવારમાં ગયા હતા તો એ કે હજી તો કઈ દેવાય કઈ નક્કી ન. ઓહ ચાલુ થઈ ગયું દેવાનું. પપ્પા સવાર કરી આવ્યા હતા. હા સવારમાં ગયા હતા નહોતા સવારમાં વહેલા ગયા. હા પછી પાછા આવતા ગયા. કઈ દેવાય નક્કી નથી કહેવાય. હા તે હવે એ સારું આમ કંઈ હાલે નહીં પણ આ તો નંબર દઈ આવ્યા હતા તી કે વારામાં તો ઊભું જ પડશે. આ તો ગળદી હશે ને તો થોડીક વાર હા થોડુંક. હા તે હવે અમે જઈએ ને કાલે આવતા રહે. હું કાલે સીધા દવાખાને સવારે 8 વાગે બતાવવા જાઉં. હા કાલ વહેલું જવાનું છે ને. કાલે 8 વાગે પૂગવાનું પુગાય વહેલું. એ સોનોગ્રાફી સવારમાં 8 વાગ્યામાં એના હાટું જ પૂગવાનું છે એટલે સવારમાં વહેલા અહીંયાથી વહી જાઉં પછી સીધા આવતા રહે હું દવાખાનેથી. હા તે અમે નીકળી.
પણ આવી ગયો કિરણ ભેગો ને રાજપીર શહેરમાં કપડાં લેવા શિવના. બરાબર ને શિવ? જોઈએ જોઈએ આ બધું શિવ માટે. કોઈ પાસ કરીએ ને એ ખબર નહીં કરણ બે પાસ કરીએ પાસ કરીએ આ ઓલા ક્યાં ગયા કંઈ કહો કરણ એમ કહે એ કે બધા મને પહેરાય મને છે ને એમાં ક્લાસ વાળા ગમે સરારા ટાઈપમાં કારણ કે બધું પહેરાવું એટલે પછી કે ડિઝાઇનમાં જઈ ન મેળવે હમણાં આમાં છે ને નીચે ઓલું છે આપણે સીવન રાખીને જોઈશું અહીંયા શિવ જરા દેખો. હમણાં ઘણો ટાઈમ થઈ ગયો તાઈ બધી આમ પપ્પા આમ થાય છે આગે વહી જાય જરાક, થોડી દૂર વહી જાય એમ. બસ એ છે ને નીકળે નથી કરી બપોરે એટલે થોડુંક મોટું થાય નહીં. ભાઈ નાની સાઈઝ નીકળી જાય પણ આપણે પહેલાં ટ્રાય કરીએ આ થોડુંક મોટું છે શિવ જ્યાં માપવા પડે દીકરું તો ખબર પડે ને. તમને ગમે એટલે મને ગમે કે બરાબર ને? કંઈ નહીં, જો ભાઈ 1 by 1 બધે બતાવે આપણે. ઉપરનું પણ પાછું છે ને ટૂંકું તારા જ છે અને ઓલું તો નીચેથી આપણે વળાવી શકીએ ને બ્લેકમાં આવી જાય કે શિવનું વિડીયો શૂટિંગ ચાલે. સીવુનો વિડીયો શૂટિંગ ચાલે હો ભાઈ ગમે છે હા પણ બધે આ જ છે ને તારે કેવા કરણ લાગે જો શિવને સેકન્ડ ટ્રાય કર્યું છે બ્લેક. કોમેન્ટમાં કહેજો કેવું લાગે ને હા એ કહી દઉં કે આ સીવું કપડાં છે ને એ આજ મમ્મી પપ્પા તરફથી એક જોડી લેવાના છે ને ટીના દીદી ને નીતિનભાઈ છે ને નીતિનભાઈ સાંજેના માસી એના તરફથી પણ લેવાના છે. અચ્છા, હા પેકેજ એમાં મને તો ખબર નહીં, તમને બધી ખબર હોય. એટલે હવે ટ્રાય જે કરીએ છે ને ટીના દીદી મેં તો શિવને ગિફ્ટમાં આપી દીધું. હા શિવ, આપણે સાયકલ ને કપડાં, આજે એક જોડી કપડાં લઈ લીધા. હવે જે ટ્રાય થાય છે ને અમારા તરફથી લેવાય કે મમ્મી પપ્પા તરફથી હવે જે ટ્રાય થાય છે ને એ દીનાથી નીતિનભાઈ તરફથી થાય એટલે ટ્રાય કરી ને બસ લઈ લઈએ ને તમને જોવા તો બર્થડે મળશે કેમ કે અમે હમણાં પેકિંગ કરાવેલું જોવા તો બર્થડે મળશે ક્યાં લેશો એ તો ફાઇનલી તમને બર્થડે ને ફાઇનલી અત્યારે હા ઓકે જો હા. પછી હું તમે કલર પહેરા મસ્ત જ લાગે હા, તમે કહેજો કે ક્યાં મસ્ત હે કપડાં એમ. મસ્ત જ લાગે ને આરી સમજો શું તારી બંધ કરી દો દરવાજો દરવાજો બંધ કરી દે. બંધ કરી કરજો કર દે બધું જો આ ઊભી ને થોડો મારજો
આમ જો તૈયાર તું તૈયાર કેમ થતી હોય મસ્ત હા સાઈડમાં ઉભી છું. લે જોતે? બીજું મસાલા પાણીપુરી ને સેવું? શું છે? ખાવી તારે? પાણીપુરી ખાવા શું શું બોલાવ ને બધાને અમે ખવડાવો? બસ બસ ક્યાં? આમ જો તો. શું મળશે? સુપર. અટાણે છે ને જો વાગ્યા 9:30 વાગ્યા અમે તો કહ્યું ના 9 વાગ્યા મોરના પૂગી આવ્યા ઘેર ને છે ને અહીંયા પાણીપુરી ખાધી હતી બીજું કંઈ નહોતું ખાતું કેમ કે મમ્મી છે ને મને ફોન કરીને કીધું હતું કે છે ને હું એક પકોડા બનાવવાની છું ને કે લાડવા મહેમાનીમાં બનાવવાની છું ને તે પછી અમે ખાલી પાણીપુરી ખાધી હતી બીજું કંઈ ખાધું નથી ને પછી છે ને જે ઉતાવળે હતી શોપિંગ કરવામાં એટલે પછી જાજુ યાનું કંઈ શૂટિંગ ના થયું એ પછી તમે શૂઝ લીધા અને ઝીણા મોટી બીજી વસ્તુ લીધી ને એમાં ટાઈમ ક્યાં ગયો કંઈ ખબર ન પડી પછી અહીંયા આવ્યા અને હવે અટાણે શું પકોડા હાલે છે એટલા બધા તો જો થઈ ગયા હું યાદ બેસી ગયો હું છે ને પકોડાની જોરદાર મહેમાન યાદ છે પકોડાની જોરદાર મહેમાની નાઈ છે ને જો લાડવા કરી રાખ્યા હું વાત કાજુ બદામ વાળા લાડવા શિવના ફેવરેટ હે ઈ તો બે બેનો હમણાં એક બીજન ખવડાવતી હતી ને હું તો આવીને ખાઈ ગઈ ને કે મોબાઈલ સાઈડમાં મૂકી દીધો ને હાથ પગ ધોઈને ઘડીક તો બેસી ગઈ મમ્મી કે તારે મેં કીધું મને છે ને પૂરો ખાઈ લેવા દે પછી હું તો હું ખામ સાસુ માને પૂછી લે મજામાં ને મજામાં ને બહુ મજામાં છે આજે સવારનો આમને આમ રાંધવાનો વારો છે એવું ખાઈ પી સવારે બપોરાનું તો સવારમાં નાસ્તાનું રાંધી લીધું પછી બપોરાનું રાંધ્યું ને પછી રોંઢે લાડવા બનાવ્યા ને અટાણે પકોડા બનાવો આ એવું બધું રાંધવું હોય ને એટલે એમાં ટાઈમ જોઈએ હા એટલે એ ટૂંકમાં એકવાર રાંધીને ખાઈ લીધું હોય એટલે બધું સાફસૂફ કરીને પાછું બેસી જવાનું વળી કરવા એ હું આનું કામ છે ને ભાભી એ કરતા જાય છે જો એ ફરે હાલો અમે જમવા બે જઈએ હવે ઈ છે ને આપણે શું ક્યાં ઈ પાછી બતાવું એને બર્થડેના ફુગા લીધા ટોપી લીધી એક આપણે દીના માસી નીતિન માસા તરફથી એક કપડાની જોડ લીધી એક તારા મમ્મી પપ્પાએ લીધી શૂઝ લીધા ચોકલેટ લીધી ઘણું બધું એવું લઈ લીધું એટલે મને યાદ નથી કપડા તો બર્થડે ની દી ને કેમ કે પેકિંગ કરાવી લીધા ને આપણે પેકિંગ અમે કરાવી લીધા ને તે તો તમને હમણાં બર્થડે વરી હું આજ 25 26 તો થઈ ગઈ પહેલી તારીખે સોમવાર જોવા મળી જશે તે દિવસે ખુલશે બર્થડે ગલો ચલો હા તે હમણાં જ્યારે ની પેકિંગ થઈ ગઈ કેમ બતાવે પેકિંગ થઈ ગયા છે તો કેમ બતાવે ઈ તો બર્થડે ની જોઈને ફુગા ચોકલેટ તો હમણાં તમે ખાઈ લીધી હાલો ખાઈ જમવા ભોજન કરણ બે છે ને મેડે ખાટલે બેઠા બેઠા વાતો કરતા હતા નવું એસી લીધું આગળ એસી ની હવા ખાવા જવું ત્યાં ખાઈ પછી એસી ની હવા ખાવા જવું એ મારે તો હવે તો નિરાજ તો અહીંયા આવું તો અહીંયા એસી છે ને હવે નિરાજ મારે તો આ કેમ પકોડા ઠારવાનું હાલે જોઈ લે કુલરમાં નાખી દે આખું દે એટલે આખું ઠાર દો કટકા કરીને ઠારવું આપણે શું હોય કે કટકા કરી દઈએ તો કાંઈ ઠરી જાય છોકરાઓને એમ હોય કે આખામાં જુદો સ્વાદ આવતો હોય કા હા પાછી તો પાડે છે જીવ તો અંદર વહી ગઈ છોરી બધાને આજે હક લઈ